કોક આવે ને એટલે પછી કોક જાય ને એટલે દરવાજો વાંખી દે, ખબર પડે મારા યુવરાજને. એવું ચીમ કરવાનો મેકઅપ, ચીમ કરવાનો મને કહે એમ કશાનો આ સ્પંજથી કશાનો મેકઅપ જવા એવું કરશે. અને તું તાર મોઢા તું કજે છે એવો મેકઅપ કરી તું એવું કજે બીજું આય ડાય ડાય છોકરી કંગાશાનું હે. અને તું આચો જતો એ મમ્મા એ એમ કહો મમ્મા એમ કહો મેકઅપ મમ્મા ચી મેકઅપ કર આય એવું કરે મમ્મા મેકઅપ. હા એવું તું સમૂહ લગ્નમાં જોતો બેટા આજે. હા એવું ચલો ને જોતો આપણે સમૂહ લગ્નમાં આવ્યો તો ને આજે તો તું. હા યુવરાજ મેકઅપના સ્પંચ લઈને રમી ને પછી ઘસવાનું ખબર પડે ઘસવાનો મેકઅપ નહીં એવું. અત્યારને શું કહું કોઈ શીખવાડવું પડતું નહીં નહીં વા એ અમારી એવું પેટ હતો ને તારનું હું કામ કરું એટલે અંદરથી ખબર પડે કે આવી રીતના આ વસ્તુ થાય. પછી પેલું કહેવાય બ્લીચની બેસી બધું લઈને બેસી જાય તે ઘસવા માંડે આવી રીતના કરવાનું. એવું કરવાનું આમ કરો આમ ચીમ કરવાનું આમ. બ્યુટી બ્લેન્ડર લીધું હોય સ્પંચ લીધું હોય. અમારે ત્યાં સમૂહ લગ્ન હતા ઊંઝા તમે બધા સમૂહ લગ્નમાં જ્યાં હતા અમારે એવું આવ્યા હતા પણ અમારે એવું તો ખબર નથી પડતી બધું તમારે મમ્મો કરતો તો કરતો તે ઘેર લઈને પાછો આવતો રહે નહીં. ગરમી બાપા જેટલી લાગતી હતી નહીં એવું કરતો બે બાજુ બે કરે. હા આમ કરો આમ તું મોટો થઈને આર્ટિસ્ટ બનજો હો મેકઅપ આર્ટિસ્ટ બનજો હો. આમ જ પૈસા કમાવા નહીં આપણે મેકઅપ આર્ટિસ્ટ બનીને જ. આમાં એવું હોય મોટો થઈને મેકઅપ કરશે નહીં અત્યારથી જો બ્યુટી બ્લેન્ડર પકડતા આવડી ગયો પછી મોટો થશે એટલે ડાયરેક્ટ મેકઅપ આર્ટિસ્ટ જ થઈ જશે. આમાં જાનું એ ને કાલે તો એક્સ કરી તું સ્ટ્રેટનિંગ કરી તું કર્લ્સ કર્યા હતા અમારે જાનું ને આવડે બધું પગ ના ડાય બેટા. આ તો સોડિયો મોટી થઈ જશે ને એટલે મારે ચિંતા નહીં. અમારા યુવો પછી મોટો થઈ જાય એટલે ચિંતા નહીં. અમારા યુવાને મેકઅપ શીખવા દઈશું. અમારા યુવરાજી મેકઅપ કરશે. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અમારી યુવરાજને સપોર્ટ કરજો વિડીયો આગળ વધવા માટે. થેન્ક યુ સો મચ.